ગીર સોમનાથ કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ મુદ્દે આહિર સમાજમાં આક્રોશ। સૂત્રાપાડા મામલતદાર કચેરી ખાતે આહિર સમાજ બહોળી સંખ્યામાં એકઠો થયો। મામલતદાર મારફતે સરકારને આક્રોશભેર આવેદનપત્ર આપ્યું। સરકાર દ્વારા કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનો આક્ષેપ। ન્યાય આપો હીરાભાઈને ન્યાય આપોના લગાવ્યા નારા। સરકાર દ્વારા એકતરફી કાર્યવાહી કરવામાં આવતી હોવાનો આરોપ। જો સરકાર ન્યાય નહીં આપે તો આગામી સમયમાં આહિર સમાજ દ્વારા ઉગ્ર આંદોલનના એંધાણ। આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ આવેદનપત્ર બાદ મોટું સંમેલન બોલાવવાની પણ તૈયારી દર્શાવી। બ્યુરો રિપોર્ટ દીપક જોશી, ગીર સોમનાથ, પ્રાચી। जी आपનો પરિચય? મારું નામ હીરાભાઈ વાઢેર, લોઢવા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સેવા બજાવું છું। હીરાભાઈ, વાત કરવામાં આવે તો હીરાભાઈ જોટવાની ધરપકડ બાદ આહિર સમાજમાં આક્રોશ છે, સાથે સાથે અન્ય સમાજમાં પણ આક્રોશ છે। આજે આવેદન આપવામાં આવ્યું છે, કઈ બાબતને લઈને આવેદન આપવામાં આવ્યું છે? આજે આવેદન સૂત્રાપાડા તાલુકા સમસ્ત 18 વરણના લોકો આમાં જોડાયા છે અને આ ખોટી રીતે હીરાભાઈ અને હીરાભાઈના દીકરાને જે કોઈ એજન્સીમાં એનું કોઈ નામ જ નથી તે છતાં પણ એને પાટણ પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી એવી કરાવી કે આને ખાલી પૂછપરછ કરવા માટે લઈ જઈએ છે। ભરૂચ જતા ત્યાં એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો। એટલે આ આહિર સમાજના મોટા કદ્દાવર નેતા છે અને આવી રીતે એવો આક્રોશ આખા સમગ્ર જિલ્લામાં 2 જિલ્લામાં ફાટી નીકળ્યો છે। એટલે સરકાર આમાં ધ્યાન આપે અને નિર્દોષ માણસને હેરાન ના કરે। જે કંઈ કાયદાકીય કાર્યવાહી થતી હોય કરવી જોઈએ, પણ ખોટી રીતે કોઈની સંડોવણી કરવી રાજકીય ધ્યેય રાખીને તો ખોટું છે। એટલે આહિર સમાજમાં એટલા માટે રોષ છે। આગળની રણનીતિ શું છે આપની? આગળની રણનીતિ જો હવે આમાં કોઈ સરકાર હીરાભાઈને હીરાભાઈના દીકરાને જો નિર્દોષ ના છોડી દે તો આગળ આહિર સમાજ તથા 18 વરણ આમાં મોટું આંદોલન કરવા જઈ રહ્યું છે। હીરાભાઈ, વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં પણ પોસ્ટર વિવિધ વાયરલ થઈ રહ્યા છે। સોશિયલ મીડિયામાં છેલ્લા 4 દિવસથી હીરાભાઈના સાહકો અને સમસ્ત વિસ્તારના સાહકો મોટી સંખ્યામાં પોસ્ટર વોર કરી રહ્યા છે। સરકારને સૂચના આપે છે કે ભાઈ આવા માણસોને નિર્દોષ માણસ ખોટી રીતે ના ફસાવે। આહિર સંમેલનનું કંઈક એલાન કરવામાં આવ્યું છે? હા, જો આ કાલે હજી 2 આવેદન ગીરગઢડા, કોડીનાર, વેરાવળ એ રીતે આવેદન આપવાના છે। હવે જો ભવિષ્યમાં જો કોઈ નિર્ણય નહીં આવે તો મોટો સંમેલન ભરાશે। આજે કેટલા તાલુકામાં આવેદન આપવામાં આવ્યું? આજે સૂત્રાપાડા તાલુકાના આહિર સમાજ તથા 18 વરણના લોકો અને આજ કોડીનાર પર 1 વાગે છે। 2 તાલુકામાં આજે છે। મારું નામ રાજસિભાઈ દેવસિભાઈ જેઠવા, આહિર અગ્રણી છું અને અમરાપુર ગામનો વતની છું। હીરાભાઈ ધરપકડ બાદ આહિર સમાજમાં આક્રોશ છે, સાથે સાથે અન્ય સમાજમાં પણ આક્રોશ છે। આજે આવેદન આપવામાં આવ્યું છે, કેટલા લોકો જોડાયા છે, કેટલા ગામના લોકો આમાં જોડાયા છે? આજે અંદાજે લગભગ સૂત્રાપાડા તાલુકાના આહિર સમાજના 150 થી 200 જણા જોડાયા છે અને અન્ય સમાજના લોકો પણ અમારી સાથે જોડાણા છે। અને આજે અમે મામલતદાર કચેરી આવેદનપત્ર દેવા માટે આવ્યા છે। થોડા સમય પહેલા અમારા સમાજના આગેવાન, અમારા સમાજના મોભી અને અમારા સમાજના નેતા એવા હીરાભાઈ જોટવાને બિનઅધિકૃત રીતે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। નરેગા યોજનાની અંદર ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને પ્રથમ એને પૂછપરછના બહાને બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ ભરૂચ જઈને એને અટક કરવામાં આવી છે। બીજા દિવસે એના દીકરા દિગ્વિજયસિંહને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને ત્યારબાદ એની ધરપકડ કરવામાં આવી છે। મારું માનવું એવું છે કે આ નરેગા યોજનાની અંદર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને એમના પુત્રોના નામ પણ ચર્ચામાં હતા, પરંતુ આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારની એને તપાસ નથી થઈ, કોઈ પણ પ્રકારની પૂછપરછ નથી કરવામાં આવી કે નથી FIR દર્જ કરવામાં આવી। આ એક આહિર સમાજના કદાવર નેતા છે, સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને કોંગ્રેસ પાર્ટીમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા છે। એટલે આની ઉપર દેશદ્રોહ રાખી અને આને ખોટી રીતે ફસાવવામાં આવે છે। આની ઉપર દોષનો ટોપલો ઢોળવાનો સરકાર પ્રયત્ન કરી રહી છે। આ અમે આહિર સમાજ ક્યારેય પણ સાખી નહીં લઈએ અને આવનારા દિવસોમાં હું સરકારને વિનંતી કરું છું કે યોગ્ય તપાસ કરે, તટસ્થ તપાસ કરે અને સાચી દિશામાં તપાસ કરે। જે કંઈ ન્યાય આવે એ અમે શિરોમાન્ય છે અને આવનારા સમયમાં આજે દરેક તાલુકાની અંદર આવેદનપત્રો આપવામાં આવ્યા છે। આવનારા સમયની અંદર જુનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સાહેબને પણ અમે આવેદનપત્ર આપશું અને ત્યારબાદ જરૂર પડશે તો અમે અખિલ ભારતીય ગુજરાત આહિર સમાજનું મોટામાં મોટું સંમેલન બોલાવશું અને સરકારની સામે અમે શક્તિ પ્રદર્શન કરશું।